માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત સંઘ ગંગાના 3 ભગીરથ અંગે નાટક રજૂ કરાયું। માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત સંઘ ગંગાના 3 ભગીરથ અંગે તાપી વન વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય સંઘના પ્રથમ 3 સર સંઘ ચાલકોની વાર્તા આવરી લેવામાં આવી હતી, જેમાં મુખ્ય પ્રસંગો ખૂબ જ સુંદર રીતે નાટક કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। આ નાટક 2 ભાગમાં દર્શાવવામાં આવ્યું। આજની યુવા પેઢીમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય તેવા શુભ હેતુથી આ નાટક રજૂ કરાયું છે। સુરત જિલ્લા માનનીય સંઘચાલક ડોક્ટર ધ્રુવિતભાઈ ચૌધરી દ્વારા કાર્યક્રમનું આયોજન સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું। આ પ્રસંગે તાપી વન વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સંસદ પ્રભુભાઈ વસાવા, ટ્રસ્ટના સચિવ મિહિરભાઈ વસાવા, તાલુકા અને નગરમાંથી સજ્જન શક્તિ કહી શકાય તેવા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને નાટક નિહાળ્યું હતું। અંતે તાપી વન વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું। परिमल कुमार अमृतभाई चौधरी, मांडवी तालुका कार्यवाह, राष्ट्रीय स्वयंसेवक संघ, दी मांडवी हाईस्कूल ऑडिटोरियम खाते संघ गंगा के 3 भगीरथ नामना नाटकનું आयोजन श्री तापी वन ग्राम विकास चेरिटेबल ट्रस्ट द्वारा आयोजन કરવામાં આવેલ હતું, જેમાં શ્રી પ્રભુભાઈ વસાવા પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા, સાથે સચિવ તરીકે શ્રી મિહિરભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા, જેમાં આ નાટકમાં નગરના તાલુકાના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા, સાથે નગરમાંથી પણ ઘણા લોકો આ કાર્યક્રમમાં જોડાયા। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।